નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું આપ સૌનું એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિચાર વિસ્તાર જોવાના છીએ. ચાલો શરૂ કરીએ. પીપળ પાન ખરંતા હસતી કૂપળિયા, મુજ વીતી તુજ વીતશે તેરી બાબુડિયા. ચાલો આજે આપણે અહીંયાનો વિચાર વિસ્તાર કરીએ. પ્રસ્તુત સુંદર અને માનનીય લોકપંક્તિમાં કવિએ પ્રકૃતિના સનાતન માધ્યમ દ્વારા માનવ જીવનની એક અટલ વાસ્તવિકતા અને સમાજની ચક્રની ગતિશીલતા પર ગંભીર પ્રકાશ પાડે છે. આ પંક્તિઓનો સીધો અર્થ એવો થાય છે કે જ્યારે પીપળાના વૃક્ષ પરથી પાન સુકાઈને જમીન પર ખરી પડે છે, ત્યારે વૃક્ષ પર ફૂટેલી નવી લીલીછમ અને કોપળ કૂપળો તેમની આ દશા જોઈને હસે છે અને તેમની મજાક ઉડાવે છે. આ જોઈને ખરી પડતા સૂકા પાન ખૂબ જ ગંભીરતાથી અને શાંતિપૂર્વક નવી કૂંપળોને સંબોધીને કહે છે કે, અરે ભોળી અને અસમજુ કૂંપળો, આજે જે સમય અને પરિસ્થિતિ અમારા પર વીતી રહ્યા છે અને અમારાથી વૃક્ષ અલગ થઈને અસ્તિત્વ ગુમાવી રહ્યા છીએ, આવતીકાલે એ જ સમય અને પરિસ્થિતિ તમારા પર પણ આવવાની છે. માટે યુવાનીના જોશમાં આટલી બધી ઉતાવળ ન કરો અને થોડી ધીરજ રાખો. આ પંક્તિનો ગૂઢાર્થ મનુષ્યના અહંકાર અને પેઢી પરિવર્તનની સમસ્યા સાથે સીધો જોડાયેલો છે. અહીં ખરી પડતા જૂના પાન એ સમાજના અનુભવી અને ઘરડા વૃદ્ધોનું પ્રતીક છે, જ્યારે નવી કૂંપળો એ આજના આધુનિક, શક્તિશાળી અને રૂપવાન યુવાનોનું પ્રતીક છે. મનુષ્ય સ્વભાવની એક મોટી મર્યાદા રહી છે કે યુવાનીના જોશ, ધન, સત્તા કે શારીરિક સૌંદર્યના નશામાં આવીને નવી પેઢી ઘણીવાર વડીલોની શારીરિક અશક્તિ, તેમની લાચારી કે તેમના પરંપરાગત વિચારોની મજાક ઉડાવે છે. યુવાનો એ ભૂલી જાય છે કે સંસારનો એવો નિયમ છે કે સમય ક્યારેય કોઈના માટે નથી થોભતો અને આજે નવું અને આકર્ષક લાગે છે તે આવતીકાલે અનિવાર્યપણે જૂનું અને અપ્રસ્તુત થવાનું જ છે. કાળચક્ર આજે વૃદ્ધોને લાચારી તરફ ધકેલી રહ્યું છે. તે જ સમયનું પૈડું આવતીકાલે આજના યુવાનોને પણ એ જ સ્થિતિમાં લાવીને ઊભા રાખશે. જે પરિસ્થિતિમાં આજે કોઈ પસાર થઈ રહ્યું છે, આવતીકાલે આપણે પણ ત્યાં ઊભા હોઈ શકીએ છીએ. આ પંક્તિઓ દ્વારા માણસને પોતાના અસ્થાયી વૈભવ કે શક્તિનું અભિમાન ન કરવાની ગર્ભિત ચેતવણી આપવામાં આવી છે. પ્રકૃતિનો આ ક્રમ સનાતન છે. નવાની જગ્યા આપવા માટે જૂનાએ સ્થાન ખાલી કરવું જ પડે છે અને વિદાય લેવી પડે છે. પરંતુ વિદાય લેતી વખતે એ જૂની પેઢીના અનુભવો અને ઉપકારો ભૂલીને તેમનો તિરસ્કાર કરવો એ ઘોર અજ્ઞાનતા છે. નવી કૂંપળો પણ એ જ ડાળી અને મૂળમાંથી પોષણ મેળવે છે જેનો આધાર એ જૂના પાન હતા. તેથી નવી પેઢીએ ઉત્સાહની સાથે વડીલોના અનુભવના પાથાને સ્વીકારીને જીવનપથ પર આગળ વધવું જોઈએ. અંતમાં આ વિચાર વિસ્તાર આપણને એક મોટો બોધ પાઠવે છે કે આપણે ક્યારેય કોઈ નબળા, લાચાર કે વૃદ્ધ વ્યક્તિની પરિસ્થિતિને ઉપહાસ ન કરવો જોઈએ. સમય પરિવર્તનશીલ છે અને તેનું ચક્ર ફરતા વાર નથી લાગતી. સાચી માનવતા અને સંસ્કાર એ જ છે કે આપણે વડીલો પ્રત્યે આદર, પ્રેમ અને ઊંડી સહાનુભૂતિ રાખીએ, કારણ કે ઘડપણ એ દરેક વ્યક્તિના જીવનનું આખરી અને અટલ સત્ય છે.